નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 ફેબ્રુઆરી 2026 આજનો વાર છે મિત્રો, સોમવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો. તો 5 નંબરના ડૂમમાં જ આજે પણ આવક રહેલી છે ને તમે જોઈ શકો છો. આવક પણ આજે થોડી એવી વધી ગઈ છે, કારણ કે આજે છાપરાની બહાર સુધી તમે જોઈ શકો છો 2-3 લાઈન આજે બહાર ઉતરેલી છે હતી. એટલે આવકમાં જોઈએ તો થોડો એવો 1000-1500 કટ્ટાનો આવકમાં વધારો થઈ ગયો છે શનિવાર કરતાં. આજની અંદાજિત આવકની વાત કરી મિત્રો, 13 થી 14 હજાર કટ્ટાની આસપાસની આજની આવક જોવા મળી રહેલી છે. હરાજીના કામકાજની વાત કરી તો શરૂ થવાની તૈયારી છે, તમે જોઈ શકો છો. તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 196 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મીડિયમ ક્વોલિટીમાં છે, મીડિયમ એવરેજ ક્વોલિટીમાં 196 રૂપિયા ભાવ થયો છે. સાઇઝમાં બધું છે, ઝીણા મોટું બધું છે. થોડુંક બેતું એની અંદર મિક્સમાં છે આ ટાઈપનું. 196 રૂપિયા ભાવ થયો છે. થોડોક પતિ ડેમેજ વાળો માલ છે. 196 રૂપિયા ભાવ થયો. કેટલી કેટલા દિયા મિત્રો 221 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. સાઈઝ વાળો માલ છે, મોટી સાઈઝમાં, પણ આની અંદર થોડુંક બેતા ટાઈપ, આ ટાઈપના બેતા અંદર મિક્સમાં છે ને ભૂંગરા ટાઈપ ડુંગળી છે. 221 રૂપિયા ભાવ છે. બાકી સાઈઝમાં સારું છે, સાઈઝ મોટી છે ને થોડુંક લાલ કલર ઉપર છે. 221 રૂપિયા ભાવ છે. બાકી બગડ કેવું કાંઈ છે ને, બેતા ભૂંગરા બેતા ઉપર માલ છે. 221 રૂપિયા ભાવ છે. મિત્રો 111 રૂપિયામાં માલ વેચાણો છે. પ્રોપર બધા બેતા છે. 111 રૂપિયા ભાવથી છે, બધું બેતું જ છે. 111 રૂપિયા ભાવથી એનો. મિત્રો 216 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. આ મોટી સાઈઝમાં છે, આ બેતા ઉપર છે બધો માલ. 216 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. આમ જોઈએ તો બધો માલ બેતા ઉપર જ છે, આ ટાઈપનું ગોળ નથી. 216 રૂપિયા ભૂંગરા બેતા ઉપર માલ છે ભાઈ. મોટી સાઈઝ મોટી પણ બધી ભૂંગરા બેતા ઉપર છે. 216 રૂપિયા ભાવ છે. કોક આમાં બગડે દેખાય છે, કોક ગાંઠિયો છે ભાઈ બગડ વાળો અંદર. 216 રૂપિયા ભાવ થયો. કલર સારો હે. મિત્રો 121 રૂપિયામાં એ નાની સાઈઝમાં એક માલ વેચાણો છે. 121 રૂપિયા ભાવ દે છે. તમને દેખાડું આ પીડીપતિમાં. આ થોડીક મોટી સાઈઝમાં છે. તો મિત્રો આ પહેલા વેચાણી પીડીપતિમાં નાની સાઈઝમાં ગુલટા સાઈઝમાં છે. 121 રૂપિયામાં માલ વેચાણો છે, જોઈ શકો છો. રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે. 121 રૂપિયા ભાવ છે. સાઈઝમાં બધું નાનું છે, ગુલટી છે હાવ નાની સાઈઝમાં. 121 રૂપિયામાં માલ વેચાણો છે, નાની સાઈઝમાં પીડીપતિ. અને એના પછી વેચાણી અને 181 રૂપિયા ભાવ થયું છે. આ થોડુંક સાઈઝમાં મોટું છે અને 181 રૂપિયા ભાવ થયું છે. આ પીડીપતિ જ છે. 181 રૂપિયા ભાવ થયું છે. એ ક્વોલિટી સેમ જ છે, ખાલી સાઈઝમાં ફેર છે. એ નાની છે ને આ મોટી સાઈઝમાં છે. અને 181 રૂપિયા ભાવ થયો. ઘોડી દેજો ને.
समझो कोई बात करेंगे जाने दो। મિત્રો 231 રૂપિયામાં આ માલ વેચાણો છે. માલ સારો છે, કલર વરણ સારો માલ છે. 231 રૂપિયા ભાવ છે. થોડું કસ્ત છે આમાં, બાકી ક્વોલિટીમાં સારું જ છે માલ. 231 રૂપિયા ભાવ છે. કોક ગાંઠિયો છે જેમાં પતિ નીકળી ગઈ એવો માલ છે, બાકી બગાડ કેવું કાંઈ છે નહીં. આવો પતિ નીકળી ગયેલો માલ છે, અંદર પતિ જ નથી એવો માલ કોક છે. બાકી કલર સારો છે. 231 રૂપિયામાં વેચાણો. एक बाजू से आगे वाला મિત્રો 191 રૂપિયામાં માલ વેચાણો છે. પીળીપતિ માલ છે ભાઈ, પીળીપતિ કાંજી છે, ઝીણા મોટી સાઈઝમાં છે. 191 રૂપિયા ભાવ છે ભાઈ. આ ટાઈપનો માલ છે. થોડીક ગુલાબી પતિ ઉપર છે, પીળીપતિ કાંજી છે. 191 રૂપિયા ભાવ છે. આ છે ગુલાબી કલર છે. 191 રૂપિયા ઝીણા મોટી સાઈઝમાં કાંજી. छप्पन 61 60 71 76 મિત્રો 281 રૂપિયામાં માલ વેચાણો છે. માલ ઢગલામાં જોતા તમે સમજી ગયા છો કે પ્રકારનો માલ છે ભાઈ. 281 રૂપિયા ભાવ થયો છે. સોલિડ ક્વોલિટી માલ છે ભાઈ. 281 રૂપિયા ભાવ થયો છે. એવું નથી આની અંદર બગા નથી. કોક ગાંઠિયો આની અંદર બેસી ગયેલું દેખાય છે. 281 રૂપિયા માલ સારો છે. એકાદો ગાંઠિયો હતો, બાકી એકદમ પાકો ને સારો માલ છે ભાઈ. 281 રૂપિયા ભાવ થયો છે. કલર સારો છે અને માલ સારો છે. આખો ઢગલો તમને દેખાડી દો. 281 રૂપિયા ભાવ થયો છે. સુપર માલ. મિત્રો 231 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. માલ સાઈઝ વાળો છે, પણ થોડોક પત્તી નથી જોઈ શકો છો. પત્તી વગરનો માલ છે આની અંદર મિક્સમાં. 231 રૂપિયા ભાવ છે. સાઈઝમાં બહુ સારું છે, પણ પત્તી વગરનો માલ આની અંદર મિક્સમાં છે. બાકી માલ સારો છે. 231 રૂપિયા ભાવ છે. બાકી સાઈઝ બધી સારી. 231 રૂપિયા. મિત્રો એક મીડિયમ ક્વોલિટી માલના એવા બજાર ભાવ જાણી. મીડિયમ ક્વોલિટીમાં કેવાક બજાર છે. મિત્રો 141 રૂપિયામાં માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટી માલ છે. 141 રૂપિયા ભાવ છે. સાઈઝમાં બધું છે ને બધી સાઈઝમાં કાપદાબાદ મૂકેલું છે. બધી સાઈઝ જોખી લેવાની. 141 રૂપિયા ભાવ છે. એકદમ કસ્તર વાળો માલ છે અને મીડિયમ ક્વોલિટીમાં છે. 141 રૂપિયા ભાવ છે.
મિત્રો 191 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. થોડુંક ક્વોલિટીમાં થોડુંક સારું છે એની અંદર. આ ટાઈપનું થોડુંક સારું છે. તો પતિ વગરનો માલ છે. પતિ ડેમેજ વાળું બેતું આ તે આવું થોડુંક અંદર મિક્સમાં છે આવું. બાકી આવું ઝીણા મોટી સાઈઝમાં થોડુંક સારું હોતી છે આ ટાઈપનું. મિત્રો એક અહીંયા પેઢી પતિનો માલ છે સારી ક્વોલિટીમાં. એના બજાર ભાવ તમને જણાવું છું. તો આના 226 રૂપિયા ભાવ થયો છે. આ ડુંગળી તમને હમણાં દેખાડું એના પહેલાં એના આ એક ડુંગળીનો વકલ છે ભાઈ મેત્રી દલાલમાં. આપણે એમ કહી શકીએ કે લગભગ 300 રૂપિયાના ભાવ નીકળવા જોઈએ. વીણાટ કરેલા હે 7-8 કટ્ટા હે ભાઈ. તો મિત્રો આ પહેલા વેચાણી 221 રૂપિયામાં પીળી પત્તી છે ભાઈ. જો આ સારી ક્વોલિટીમાં પીળી પત્તી મળશે 221 રૂપિયા ભાવથી છે. આની અંદર મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે, ગુલટી નથી. 221 રૂપિયામાં વેચાણું છે. આગળ 321માં વેચાણું છે એ તમને હમણાં દેખાડું. આ પીળી પત્તી પહેલાં એની પહેલાં વેચાણી હતી એના 221 રૂપિયા ભાવ થયો છે. 221 રૂપિયા એના ભાવ થયા. અને આ 321માં વેચાણી. ભાઈ આવો માલ આવતો નથી ને આવા ભાવ થતા નથી એ પહેલાં તમને કહી દઉં. આ તો એક 10 કટ્ટાનો વકલ નોખો કાઢેલો છે ને આ ટાઈપનું વીણાટ કરેલું નોખું કાઢેલું છે. અને આ ક્વોલિટી તમે જોઈ શકો છો. આવી ક્વોલિટી તો કોઈ પાસે હોતી નથી. 321 રૂપિયા ભાવ થયો છે. એટલે આ રેગ્યુલર ભાવ નથી. આ તો એક આ વકલ નોખો આવ્યો છે ને વેચાણો છે એટલે તમને દેખાડું. બાકી આવા ભાવ થતા નથી જેની દરેક ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી. 321 રૂપિયા ભાવ થયો છે આ માલનો. આ ક્વોલિટી છે હવે સુપર ક્વોલિટી મળ્યું. બેસ્ટ ક્વોલિટી કહી શકીએ. આવા ગાંઠિયા તો જો 321 રૂપિયા 321 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ટાઈપના ડુંગળીના બજાર ભાવને મિત્રો એની બજાર વિશેની વાત કરીએ તો બજાર સેમ બજાર જ છે ભાઈ. બજારમાં કાંઈ લાંબો ફેરફાર છે નહીં. 300 રૂપિયા સુધી ડુંગળી વેચાણી એનો મતલબ એવો નથી કે બજારમાં કોઈ સુધારો આવી ગયો છે. એ તમને ખાસ જણાવી દઉં છું કે બજારમાં કોઈ સુધારો નથી એવો. માલ ક્વોલિટી બહુ સારી હતી એના લીધે એના બજાર ભાવ એવા થયા. બાકી બજાર સેમ જ છે. આપણે જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ વેચાય 100 રૂપિયાથી 150 પોણા 200 રૂપિયા એના બજાર એવા ને એવા છે. પછી સારી ક્વોલિટી માલની વાત કરીએ તો 200 થી 250 રૂપિયાના જે બજાર છે એ બજાર આજે પણ એમનેમ સેમ બજારે જોવા મળી રહેલા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.